હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? આજે આપણે બાવરીને લઈને જવાનું છે વાડીએ. ગાડી સામાન કરવો છે. આજે આપણે ઘોડીને સર્વિસ કરવાનું મશીન પણ લઈ આવ્યા છીએ. આપણે એ વાડીએ જઈને જોવાનું છે. આજે આપણે ઘોડીને નવરાવવા માટે મશીન લીધું છે. તો એ વાડીએ પડ્યું છે. વાડીએ જઈને તમને બધાને બતાવું. હાલો મિત્રો, હવે સામાન કરી લઈએ. હાલે ફૂલ ખેંચીને તંગ તાણી લઈએ મિત્રો. હાલો, સામાન થઈ ગયો છે મિત્રો અને નીકળી ગયા છીએ ઘરેથી. આ છે ખોરાસાનું મંદિર, તિરુપતિ બાલાજીનું. આ લાકડું મિત્રો પાણીમાં તણાઈને આવ્યું છે. ગારી આખી ભરાઈને આવતી હોય આ લાકડું બોલાવો એવડું પાણીમાં તણાઈને આવ્યું. હજી ગારી ભરી છે, પાણી તો છે જ, પણ હવે કંઈક ઓછું થયું એવું લાગે છે. હાલો મિત્રો, હવે વાડીએ પહોંચવા આવ્યા છીએ. બસ આવી જ ગઈ વાડી, એમ માનો ને. બસ એક બેટા બસ. મિત્રો, કારીગર પણ આવી ગયા છે. આપણે ઘોડીને સર્વિસ કરવાનું મશીનનો બોર્ડ ફિટ કરવા આવ્યા છે ભાઈ. આ છે સર્વિસ કરવાનું મશીન. હાલો, હવે તમને ખોલીને મશીન બતાવું. આ છે મિત્રો પાણી ખેંચવાની નોઝલ. આ છે એ પ્રેશર નોઝલ છે. આમાંથી જ પાણી આવશે. આમાં ગન ચડાવવાની છે. આ છે મિત્રો ગન, ઓલી કાળી નોઝલમાં ચડશે. આ ભેગી બોટલ આપી છે શેમ્પૂની. આમાં શેમ્પૂ નાખીને ઓમાં ચડાવી દેવાનું ગનમાં. આમાં શેમ્પૂ ભરી લેવાનું એટલે શેમ્પૂનો સ્પ્રે થઈ જાય. આ પાણી ખેંચવાની નોઝલમાં ચડાવવાનું છે. આ એક એક્સ્ટ્રા આવ્યું છે.
આ શેમ્પૂની જગ્યાએ યુઝ કરવાનું એવું છે ભેગી પડીકી કે આપણા કાંઈ કામની નથી. આપણે આમાં તો શેમ્પૂ જ ભરવાનું છે. આ એક ભેગું કાપડ આવ્યું છે મશીન લૂછવા માટે. આ એક ઓલું પંચ છે આવે રૂછા જેવું. આ ગન લાંબી કરવાની નોઝલ છે. વધારે લાંબી કરવી હોય તો મોટી ગન થઈ જાય. અને આ મિત્રો મશીન છે પ્રેશર મશીન. હાલો મિત્રો હવે બધું ફિટિંગ કરી દઈએ. આમાં હવે કાંઈ છે નહીં, બધું આવી ગયું છે. હાલો હવે તો ફિટિંગ કરી દઈએ. આ મિત્રો ઓલી ગન છે એમાં નોઝલ ચડાવી દઈએ, આટા ટાઈટ કરી દઈએ. હરખી બેતી નથી, બેહાડીને ટાઈટ કરીએ. ફૂલ ટાઈટ કરી દઈએ એટલે પાણી ન નીકળે. આ ઓલી નોઝલ એની આગળ આપણે કંઈ જરૂર નથી, બોક્સમાં નાખી દઈએ. હાલો આ ઓલું પાણી ખેંચવાનું છે એ બાજુનું કનેક્શન છે, એ આટા ટાઈટ કરી દઈએ પહેલાં ફૂલ, પછી ઓલી નોઝલ ચડાવી દઈએ. હાલો આટા ફૂલ ટાઈટ થઈ ગયા છે. હાલો આ ઢાંકણું ખોલી નાખીએ, ત્યાં ઓલી નોઝલ ચડશે. આ નોઝલ ત્યાં ચડશે, નોઝલ ચડાવી દઈએ. હાલો હવે આ ઉપરથી ઢાંકણું ટાઈટ કરી દઈએ, ફૂલ ટાઈટ કરી દઈએ એટલે પછી નીકળવા પણ ન રહીએ ત્યાંથી. હવે ફૂલ ટાઈટ થઈ ગઈ, ખેંચીએ તો નથી નીકળે. હાલો હવે આ બાજુ ઓલી ગનવાળી નોઝલ ચડાવી દઈએ. હાલો નોઝલ તો બેસી ગઈ છે, હવે આટા ટાઈટ કરી દઈએ. આટા ફૂલ ટાઈટ કરી દઈએ. આ સફેદ નોઝલ મિત્રો ટાંકામાં નાખવાની છે અને આ છે ગન. અહીંથી પ્રેશરથી પાણી આવશે. આ મિત્રો મોટર માટે લગાવ્યું હોય બોર્ડ છે, મોટરની પિન અહીંયા લગાડવાની છે. હા હાલો ટાંકામાં જવા દઈએ અંદર. હાલો મોટર મેલી દીધી છે, પિન બીન નાખી દીધી છે આમાં બોર્ડમાં. હાલો હવે ગન ચાલુ કરીએ. મિત્રો પ્રેશર બહુ સારું આવે છે, તમે જોવો જ છો. આમ કરીએ એટલે ઝેણવાળું થાય, સીધું પ્રેશર ન આવે, ટૂંકમાં ફુવારો થઈ જાય, ફુવારાની જેમ પ્રેશર આવે. પ્રેશર બહુ સારું છે મિત્રો. હાલો મિત્રો ઘોડીને હવે નવરાવીને સામાન કરી લીધો છે પાછો. તો હાલો હવે નીકળીએ, બારોબર કાઢી લઈએ પહેલાં. કેમ વાતાવરણ તમે જુઓ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, સંધ્યા ટાઈમ થઈ ગયો છે. હાલો મિત્રો નીકળી ગયા છીએ વાડીએથી આપણે. કેમ પણ મિત્રો વાતાવરણ જુઓ તમે.
મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. આવીને સામાન છોડીને નવરાવી નાખી પાછી. નવરાવીને પાછી જોગાણ મેલી દીધું છે બેયને, ગોપીને ને બાવરીને બેયને જોગાણ ખાય છે બેય. હાલો મિત્રો, હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ.